તો આ તરફ અમદાવાદના પોશ વિસ્તાર એવા નવરંગપુરામાં વૃદ્ધાની હત્યા થતા ચકચાર મચી ગઈ છે। વૃદ્ધા ફ્લેટમાં એકલા રહેતા હતા તે શંકાસ્પદ હાલતમાં વૃદ્ધાની લાશ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી છે। વૃદ્ધાની દીકરી અમેરિકા જ્યારે પુત્ર વડોદરામાં રહે છે। દીકરીએ માતાને જ્યારે ફોન કર્યો ત્યારે કોઈએ ફોન રિસીવ ન કર્યો ત્યારે દીકરીએ પાડોશીઓને ફોન કરીને જાણ કરતા વૃદ્ધાની હત્યા થઈ હોવાનો ઘટસ્ફોટ થયો છે। પાડોશીઓએ જ્યારે વૃદ્ધાના ઘરે તપાસ કરી હતી ત્યારે શંકાસ્પદ લાગતા પોલીસને જાણ કરી હતી। પોલીસને પ્રાથમિક તપાસમાં હત્યા કરાઈ હોવાનું જાણવા મળ્યું છે। મહત્વનું છે કે છેલ્લા કેટલાક દિવસોમાં સિનિયર સિટીઝનની હત્યા થઈ રહી છે। અગાઉ પણ આવા કિસ્સાઓ બની ચૂક્યા છે। આ સમગ્ર મામલે ઘરઘાટી શંકાના ઘેરામાં છે। તો આજ મામલે જાણકારી આપવા માટે જોડાઈ ગયા છે સંવાદદાતા કુશાંગ સોની। કુશાંગ, શું કહેશો? જે રીતે અમદાવાદના પોશ વિસ્તારમાં એક વૃદ્ધાની હત્યા થઈ છે, વારંવાર આ પ્રકારના બનાવ બની રહ્યા છે, પોલીસની પ્રાથમિક તપાસમાં શું બહાર આવ્યું છે? બિલકુલ જીલ, ખાસ વાત કરવામાં આવે તો અમદાવાદનો જે પોશ વિસ્તાર ગણાય છે નવરંગપુરા, આ વિસ્તાર જે છે તેમાં 2 દિવસ પહેલા એક વૃદ્ધ મહિલા છે જેમનું નામ માલતી પારેખ હોવાનું બહાર આવ્યું છે, તેઓની હત્યા કરવામાં આવી છે। બીજી તરફ વાત કરીએ તો પોલીસ માટે પણ આ જે સમગ્ર કિસ્સો છે તે ગૂંચવણ ભર્યો છે, કારણ કે માલતીબેનના જે પુત્રી હતા તો તેઓ સમયાંતરે માલતીબેન સાથે સંપર્કમાં હતા અને તેઓની પુત્રી તરફથી જ્યારે માલતીબેનને ફોન કરવામાં આવ્યા ત્યારે સામે તેમનો કોઈ જવાબ ન મળતા તેઓ ચિંતાતુર બન્યા હતા અને આસપાસના પડોશીઓને આ અંગે જાણકારી મેળવવા માટે ફોન કર્યો હતો અને પડોશીઓએ જ્યારે માલતીબેનના ઘરે જઈને તપાસ કરી ત્યારે તેઓનો દરવાજો પણ બંધ જોવા મળ્યો હતો અને જે 2 દિવસથી આવેલા જે છાપા હતા તે પણ દરવાજાની બહાર પડ્યા હોવાનું બહાર આવ્યું હતું। ત્યારે આપણી સાથે ઉપસ્થિત છે આજે મૃતક માલતીબેન છે તેઓના સ્વજન, તેઓને પૂછીશું કે તેઓને કેવી રીતે ખબર પડી અને આખી વાત શું હતી। હું તમને પૂછીશ કે આ માલતીબેનનો જે મૃતદેહ મળી આવ્યો છે ખૂબ ચિંતાતુર બાબત છે, કેવી રીતે આપને ખબર પડી આખી વાત? અમારા સિસ્ટર બરોડા રહે છે, એમને કીધું ત્યાંથી ફોન એમને કરતા હતા, 31 તારીખે ફોન કર્યા હતા અને 31 તારીખે ફોન કઈ જવાબ ના મળ્યો અને પાછો 1લી તારીખે બી ફરી ફોન કર્યા, સ્વિચ ઓફ આવ્યો। પછી એમના સર્વન્ટને ફોન કર્યો તો એમના સર્વન્ટનો ફોન નંબર સ્વિચ ઓફ આવતો હતો। એમાંથી પછી એમને ત્યાંથી બાજુમાં ફોન કર્યો કે ભાઈ મારા મમ્મીને કઈ તકલીફ હોય તો તમે જુઓ ત્યાં આગળ। તો બાજુમાં દરવાજો જોયો તો ખુલ્લો મળ્યો અને પછી બીજા સગા સંબંધીઓને બોલાવીને પછી દરવાજો તોડીને પોલીસને બી બોલાયા અને બધું ચેક કર્યું ત્યારે ખબર પડી કે આવી રીતના મૃતદેહ સ્વર્ગવાસ પામેલા છે। અચ્છા, માલતીબેનના જે પુત્રી હતા જેઓ સમયાંતરે પોતાની માતાને ફોન કરતા હતા, તેઓનો પણ તે દિવસે જન્મદિવસ હતો? તેમનો જન્મદિવસ હતો અને એ વિશ કરવા માટે એમને ફોન કરતા હતા પણ એ ફોન સ્વિચ ઓફ જ બતાવતો હતો। અચ્છા, આ જે ઘરઘાટી છે તેના વિશે હું તમને થોડીક માહિતી મેળવવા માંગીશ કે ઘરઘાટી કેટલા સમયથી રાખ્યો તો તેવી કોઈ જાણ છે ખરી? ઘરઘાટીનું તો એવી કઈ જાણ નથી પણ આમ ઉચ્ચક કામ હોય ત્યારે બોલાવી લેતા હતા અને બીજા માલિશવાળાને બેન આવતા હતા એમને માલિશ કરવા માટે। આ ઘરઘાટી તો ક્યારેક ક્યારેક કામ હોય ત્યારે આવતો હતો ને એવી રીતના હતો। હમણાં લગભગ 10 દિવસથી હતો એમના ઘરે। બિલકુલ, તો ખાસ પરિવારજનોનું પણ જે રીતે કહેવું છે કે જે રીતે તેના પરિવારે ચિંતામાં આવી અને માલતીબેનના પાડોશીઓને ફોન કર્યો ત્યારે સમગ્ર જે ઘટના હતી તેનો ભાંડો ફૂટ્યો છે। ક્યાંક ને ક્યાંક હવે આમાં જે ઘરઘાટી છે તે શંકાના દાયરામાં છે, કારણ કે જે રીતે પડોશીઓએ જણાવ્યું તે પ્રમાણે આ જે ઘરઘાટી છે તે 1 મહિના પહેલા માલતીબેનના ઘરે ઘરઘાટી તરીકે જોડાયો હતો અને કદાચ છેલ્લા 2 દિવસથી આ જે ઘરઘાટી છે તેનો ફોન પણ સતત બંધ આવી રહ્યો છે, જેના કારણે થઈ અને પોલીસ હવે ક્યાંક ને ક્યાંક આ દિશામાં પણ તપાસ હાથ ધરી રહી છે। કુશાંગ, આભાર માહિતી બદલ।